છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલી સેશન્સ કોર્ટનો દુષ્કર્મના કેસમાં ચુકાદો આવ્યો છે। આરોપીને 10 વર્ષની સજા અને 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। 2021માં આ વિદ્યાર્થીની સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચરનાર આરોપી હાર્દિક રાઠવાને બોડેલી સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। આરોપીને 10 વર્ષની કેદ અને 20,000નો દંડ ફટકાર્યો છે। દુષ્કર્મના કેસમાં આ ચુકાદો આવ્યો છે। વર્ષ 2021માં વિદ્યાર્થીની સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। હાર્દિક રાઠવા નામના જે શખ્સ છે તેને આ દુષ્કર્મ આચર્યું હતું। હાઈકોર્ટે તેને સેશન્સ કોર્ટે 10 વર્ષ અને 20,000 રૂપિયાની સજા ફટકારી છે। જેતપુર પાવી તાલુકાની ભોગ બંડાર જબુગામ મુકામે આઈટીઆઈમાં આવેલી તે વખતે કોકણા ગામનો આરોપી હાર્દિકભાઈ બાબુભાઈ તેનીને બળજબરીપૂર્વક ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું। તે વખતે તેની બેનપણી હાજર હોય તેને તેની મમ્મીને ફોન કરતા તેની માં ઘટના સ્થળે આવી ગયેલી। તેને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયેલો। જે બાબતની ફરિયાદ ભોગ બંડારે નોંધાવતા તેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તેમજ 20,000નો દંડ અને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ 4 લાખ રૂપિયાનો દંડ જે ભોગ બંડારને ચૂકવવાનો અત્રેની કોર્ટે હુકમ કરેલો છે।